સતત ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્ધી અને તમે રહો હંમેશા વેલ્ધી અને તેની સાથે તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમને આપીશું તમામ વિકલ્પો માત્ર આ શોમાં જેનું નામ છે મની મેનેજર. હું પ્રીતિ તમારું સ્વાગત કરું છું. આજે મની મેનેજરમાં આપણે વાત કરીશું સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફ વચ્ચે કઈ સારી યોજના કઈ તમારે સિલેક્ટ કરવી જોઈએ, બંને વચ્ચેનો તફાવત સમજાવીશું અને દર્શકોના સવાલ લઈશું. શું પીપીએફમાં ઇન્વેસ્ટ કરવાનું તમે વિચારી રહ્યા છો કે ફિક્સ ડિપોઝિટ કરવાનું ઓપ્શન જોઈ રહ્યા છો તમારી દીકરીના ભણતર માટે કે લગ્ન માટે? તો શું સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSY એક સારો વિકલ્પ સાબિત થઈ શકે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેટી બચાઓ બેટી પઢાઓ હેઠળ આ યોજના લોન્ચ કરાઈ હતી, જે સેક્શન 80C હેઠળ બાદ માટે પણ એલિજિબલ છે અને બજેટ 2015-16માં આ સ્કીમની હેઠળ જે ઇન્કમ થાય છે તેને કમ્પ્લીટલી ટેક્સ ફ્રી કરી છે. તો માહિતી લઈશું આપણા ટેક્સ એક્સપર્ટ ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી પાસેથી કે SSY અથવા પીપીએફ બંને સ્કીમમાં શું ફાયદાઓ છે અને આપણી સિચ્યુએશન પ્રમાણે કયો વિકલ્પ આપણે ચૂઝ કરવો જોઈએ. કાર્તિકભાઈ, વેલકમ ટુ ધ શો. કાર્તિકભાઈ, જે સૌથી પહેલાં હું તમને સવાલ પૂછીશ એ છે કે કોણ સુકન્યામાં ઇન્વેસ્ટ કરી શકે છે? સુકન્યામાં ઇન્વેસ્ટ કરવા માટે ઓબ્વિયસલી તમારી જે દીકરી છે એના નામે અકાઉન્ટ ખોલાશે. ઓબ્વિયસલી તમારી બે દીકરીઓ હોય તો બેઉના નામે અકાઉન્ટ ખોલાશે, એટલે તમે એઝ અ પેરેન્ટ કે લીગલ ગાર્ડિયન એના નામે અકાઉન્ટ ખોલી શકો છો અને પછી દર વર્ષે તમે એમાં પૈસા જોડી શકો છો. હવે આ જે અકાઉન્ટ ખુલ્યું છે એ સેમ સેક્શન 80Cની અંતર તમને એમાં બેનિફિટ મળશે, એટલે ઓબ્વિયસલી તમે આમાં જે પણ પૈસા નાખશો એ 1.5 લાખ સુધી તમને એમાંથી પૂરા તમારા ટેક્સમાંથી તમને બાદ થઈ જશે. એટલે આ એક ફેસિલિટી જે બનાવી છે ખાસ તમારી દીકરીઓ માટે બનાવી છે કે જો તમારે એના માટે સ્પેશિયલી કંઈક કરવું હોય તો આ કરી શકો છો. અને તરત જ પીપીએફની સાથે કમ્પેરિઝન જો કરવી હોય તો પીપીએફમાં લગભગ 8.5-9 જેટલો રેટ ફ્લક્ચ્યુએટ થતો હોય છે. તો પીપીએફ તો ઓબ્વિયસલી કોઈના પણ માટે ખોલી શકો છો, તમારા માટે પણ, તમારા છોકરા માટે, તમારી છોકરીઓ માટે, બધા માટે જ થઈ શકે છે. પણ આ સ્પેશિયલી તમારી દીકરીઓ માટે છે અને નેચરલી કે આમાં થોડોક ઇન્ટરેસ્ટ રેટ બેટર છે, એટલે આમાં 9.1 સુધીની તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. એટલે એ રીતે તમે જો વિચાર કરો તો એક બહુ સરસ તમને એક પ્રોવિઝન આપ્યું છે, એક સરસ માધ્યમ આપ્યું છે, જેનાથી તમે જો તમારી દીકરી 1-2 વર્ષની હોય, 3 વર્ષની હોય કે ઇવન 10 વર્ષની પણ હોય તો પણ તમે આ અકાઉન્ટ ખોલી શકો છો અને આ 9.1%ની ફ્રી ઇન્કમ તમે એન્જોય કરી શકો છો. જી, અને કાર્તિકભાઈ, એમાં છોકરીઓની ઉંમરનું પણ એમાં એક છે કે 10 વર્ષની નીચે 10 વર્ષની થાય એ પહેલાં તમારે ખોલી દેવું જોઈએ? હા, એટલે આમાં એ લોકો એમ કહેવા માંગે છે કે સારામાં સારો બેનિફિટ લેવું હોય તો જેટલું વહેલું ખોલો એટલું બેટર છે. એટલે જે પણ તમારી દીકરીઓ જો નાની હોય કે એકદમ જન્મેલી હોય કે 2 વર્ષ 3 વર્ષની હોય તો બહુ સારું, પણ સાથે જ એ લોકો તમને પ્રોવિઝન અને ફેસિલિટી આપે છે કે અત્યાર સુધી જો તમારી 10 વર્ષની પણ દીકરી હોય તો પણ એના નામે તમે ખોલી શકશો. અને કારણ કે આ સ્કીમ હમણાં જ આવી છે એટલે એના માટે તમને એક સ્પેશિયલ બીજું બેનિફિટ આપ્યું છે અને એ બેનિફિટ એ છે કે 2003 એટલે 2 ડિસેમ્બર 2/12/2003થી લઈને 1/12/2004 સુધીની વચ્ચે પણ જો તમારી દીકરીનો જન્મ થયો હોય તો પણ તમે આ અકાઉન્ટ ખોલવામાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, એટલે તમે ખોલી શકશો. કારણ કે આ નવી સ્કીમ ઇન્ટ્રોડ્યુસ થઈ છે એટલે ખાલી શરૂઆતના જ સમય માટે આ એક સ્પેશિયલ ફેસિલિટી જેવી વસ્તુ અલાઉ કરી છે. અને આ સ્પેશિયલ ફેસિલિટી આ વર્ષની 1 ડિસેમ્બરે આ ફેસિલિટી બંધ થઈ જશે. એટલે તમે 30મી નવેમ્બર સુધી આ વર્ષના જો તમારે અકાઉન્ટ ખોલાવવું હોય, કોઈકની દીકરી 11 વર્ષની પણ હોય તો આજના જ ખાલી આ વર્ષમાં એ ફેસિલિટી તમને અવેલેબલ છે. પછી 1 ડિસેમ્બર 2015થી આ ફેસિલિટી બંધ થઈ જશે. જી, તો સુકન્યા સમૃદ્ધિ યોજના તમારી દીકરીઓ માટે છે અને દીકરીઓ 10 વર્ષની થાય એ પહેલાં તમારે આ અકાઉન્ટ ઓપન કરી દેવું જોઈએ. તમારી સગવડ પ્રમાણે તમારી દીકરીઓના ભણતર અને એજ્યુકેશન માટે તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને જેમ કાર્તિકભાઈએ કહ્યું કે ઓનલી આ વર્ષ માટે 11 વર્ષની થાય ત્યાં સુધી તમે કરી શકો છો. તો આ વર્ષ માટે 1 વર્ષ વધારેનું એક બેનિફિટ મળ્યું છે. તો જો તમે ચૂકી ગયા હો ને તમારી દીકરી હજી 11 વર્ષની ન થઈ હોય તો તમે આ વર્ષે પણ ઇન્વેસ્ટ કરી શકો છો. વર્સસ પીપીએફમાં કોઈ પણ ઇન્ડિયન રેસિડન્ટ પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે. સાથે જ કાર્તિકભાઈ, SSY અને
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ માટે ક્યાં અકાઉન્ટ ઓપન થઈ શકે છે? પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં તમે અકાઉન્ટ જો ખોલાવવું હોય તો લગભગ તમે બધી બેન્કોમાં ખોલી શકો છો. એમાં સ્ટેટ બેંકનું સૌથી વધારે નેટવર્ક થતાં સ્ટેટ બેંક એક પોપ્યુલર ચોઇસ છે કે જનરલી લોકો સ્ટેટ બેંકમાં જઈને અકાઉન્ટ ખોલાવતા હોય છે. પણ સાથે જ આ અકાઉન્ટ તમને બીજી નેશનલાઇઝ બેંક્સ અને જે પબ્લિક સેક્ટર બેંક્સ છે જેમ કે યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, ત્યાંય તમે ખોલી શકો છો. કોઈ ઘણી બધી પ્રાઇવેટ બેંક્સ પણ છે. પણ આ જે SSY છે કે આ જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે આ તમારે પોસ્ટ ઓફિસમાં જ ખોલાવવી પડશે. એટલે આ તમને કોઈ બેંકમાં ખોલાવશો તો તમને ઓબ્વિયસલી આ પોસિબિલિટી નથી, એટલે તમારે કોઈ પોસ્ટ ઓફિસમાં જવું પડશે. અને સજેશન એ છે કારણ કે આ સ્કીમ આ વર્ષે આવી છે તો બધી પોસ્ટ ઓફિસમાં આની માહિતી હશે ને બધા લોકોને આનું પ્રોસિજર ને બધું કાગળિયા ને બધું જે પેપરવર્ક છે એ ખ્યાલ હશે કે નહીં એ એક સવાલ છે. એટલે સજેશન એવું છે કે તમારા જે એરિયાની જે મુખ્ય પોસ્ટ ઓફિસ હોય કે જે મોટી પોસ્ટ ઓફિસ હોય જો એમાં જશો તો ચાન્સીસ વધારે છે કે એ લોકોને કદાચ ખબર હશે, પણ એવું કોઈ રૂલ નથી. તમે તમારી આજુબાજુની પણ પોસ્ટ ઓફિસમાં માહિતી માટે ઇન્વેસ્ટિગેશન કરી શકો છો, પણ અદરવાઇઝ નહીં તો જે મુખ્ય પોસ્ટ ઓફિસ હોય ત્યાં જશો તો ડેફિનેટલી તમને એ લોકો હેલ્પ કરશે અને તમને આ અકાઉન્ટ ખોલાવવામાં તમારી મદદરૂપ થશે. જી, તો સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જો તમારે અકાઉન્ટ ઓપન કરવું હોય તો તમારે અત્યારે પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને તમારે ત્યાં અકાઉન્ટ ઓપન કરવું પડશે. જ્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ માટે તો આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ નેશનલાઇઝ બેંક અને જેમ કાર્તિકભાઈએ કહ્યું કેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું સારું એવું કવરેજ છે, તો એમાં પણ તમે ઓપન કરી શકો છો તમારું અકાઉન્ટ. કાર્તિકભાઈ, એવું પણ એક પ્રપોઝલ મેં વાંચ્યું, હું જ્યારે રિસર્ચ કરતી ત્યારે મેં વાંચ્યું હતું કે કદાચ ડેઝિગ્નેટેડ PSU બેંક્સ માં તમે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું અકાઉન્ટ ખોલી શકો, તો એની વિશે તમારી પાસે કંઈ માહિતી છે? એટલી જ માહિતી છે જેટલી તમને મળી છે, બહુ ખાસ એમાં માહિતી નથી. પણ ઓબ્વિયસલી આ વસ્તુ એટલી સરસ છે ને કે આ એક ટાઈપનું PPF અકાઉન્ટ જેવું જ છે કે તમે ધીરે ધીરે આમાં પૈસા ભેગા કરો અને PPFનું એક એવું અકાઉન્ટ છે કે જેમાં તમે કન્ટિન્યુઅસ રિન્યૂ કરી શકો છો. જ્યારે આ અકાઉન્ટ એવું છે કે તમારે 21 વર્ષે આ બધા પૈસા ઉપાડી લેવા પડે છે કારણ કે આ તમને એક સર્ટન પર્પઝ માટે આપ્યું છે, તમારી દીકરી માટે આપ્યું છે કે તમે એને ભણાવો, એના માટે બચાવો પૈસા. તો એ રીતે તમે જો વિચાર કરવા જાઓ અને જો આ સ્કીમને વધારે એ લોકોએ આને પ્રચલિત કરવું હોય કે આ બધા સ્કીમમાં લોકો પાર્ટિસિપેશન કરે તો જો તમારી બેંકમાં જ આ ફેસિલિટી મળતી હોય તો સારામાં સારી વસ્તુ છે. એટલે એના માટે તમારે સ્પેશિયલી પોસ્ટ ઓફિસમાં જવું નથી. એટલે એવું સમજવામાં આવ્યું છે કે ઘણી બધી બેંક્સને આમાં કરશે, પણ કારણ કે આનો હજી ખાલી તરતમાં અનાઉન્સમેન્ટ થયું છે અને આ સ્કીમમાં કઈ રીતે આગળ વધશે, કઈ રીતે આના બીજા પ્રોસિજર્સ થશે તે બધી વસ્તુ જોવા માટે હજી આપણે થોડોક સમય લાગશે. પણ એટલી વારમાં આ તમે ચૂકી ન જાઓ, એટલે તમારે જો ચાલુ કરવું હોય તો કરી શકો છો, નહીં તો તમે 3-4 મહિના રાહ જો તો પણ ઠીક છે. પણ જેની દીકરી ખાલી 10 કે 11 વર્ષની છે જો એને અર્જન્ટલી કરવું હોય તો એ અત્યારે પોસ્ટ ઓફિસમાં જ જવું પડશે. એટલે એ લોકો માટે આ ફેસિલિટી નથી કે તમે કદાચ 6-12 મહિના બેંક માટે રાહ જોઈ લો કે તમારી બેંક જો તમારી આજુબાજુની જે નેશનલાઇઝ બેંક છે એમાં આ ફેસિલિટી આવી જાય. તો એટલે મારી સલાહ એમ છે કે જો અત્યારે તમારે ખોલાવવું હોય તો તરત જઈને પોસ્ટ ઓફિસમાં ખોલાવી નાખો અકાઉન્ટ. બરાબર છે. તો હજી PSU બેંક્સનું એટલું બધું ક્લિયર નથી થયું કે એ લોકો ખોલે છે કે નહીં, પણ પોસ્ટ ઓફિસમાં જરૂરથી ખોલે છે અને જો તમને ઓપન કરવું હોય તો તમે પોસ્ટ ઓફિસમાં ઓપન કરી શકો છો. સાથે જ કાર્તિકભાઈ, આ બંને યોજનામાં મેક્સિમમ અને મિનિમમ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવાની કોઈ મર્યાદા છે? હવે મિનિમમ તો જે રીતે આપણે PPFમાં 500 રૂપિયા છે, આમાં લગભગ 1000 રૂપિયા છે તમારે મિનિમમ ઇન્વેસ્ટ કરવાના. અને મેક્સિમમ જે તમારી લિમિટ છે કે 1,50,000ની જે આપણી લિમિટ છે, જે સેક્શન 80Cની ઓવરઓલ લિમિટ છે એટલી એ મેક્સિમમ છે કે તમે એટલા પૈસા આમાં નાખી શકો છો. એટલે એનાથી વધારે નાખવાનું તમારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી રહેતો. એટલે તમારે જો વધારે પ્લાનિંગ કરવું હશે તો નેચરલી તમારે બીજા બધા પ્રોડક્ટ્સ લેવા પડશે, જે પણ ઘણા બધા સારા અને ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ્સ છે. પછી ભલે 80Cમાં ન હોય પણ એટલીસ્ટ ટેક્સ ફ્રી હોય કે તમે એ ટાઈપના જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે કે તમે એવી બધી વસ્તુઓમાં પણ નાખો કે જેમાં ચિલ્ડ્રનના પણ થોડા ફંડ્સ હોય છે જે સ્પેસિફિકલી ચિલ્ડ્રન્સ માટે હોય છે, તો તમે એમાં પણ એ બધી વસ્તુઓના વિકલ્પ છે તમારી પાસે. પણ આમાં તમારી પાસે એક લિમિટેશન છે કે તમારે 1,50,000 સુધી જ તમે કરી શકશો. પણ તમે કેટલી વાર આમાં ડિપોઝિટ કરો એ તમારી મરજી પ્રમાણે છે કે તમારે મહિનામાં 4 વાર કરવું હોય તો કંઈ પ્રોબ્લેમ નથી, કે તમારે 1 વર્ષમાં એક જ શોર્ટમાં સીધા 1.5 લાખ રૂપિયા નાખવા હોય તો પણ કંઈ વાંધો નથી. અને જે રીતે તમે નાખશો એ રીતે તમારું વ્યાજ ભેગું થતું જશે. એટલે તમે દર મહિનાનું એક મંથલી ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું જો વિચાર કરતા હોય તો એ પણ પોસિબલ છે. પણ આમાં પ્રોબ્લેમ ખાલી એ છે કે તમારે જઈને કરવું પડશે.
એટલે ઓટોમેટિકલી પોસ્ટ ઓફિસ તમારા અકાઉન્ટમાંથી અત્યારની તારીખમાં ડેબિટ કરશે કે નહીં એ સવાલ છે. એટલે તમારે જો કરવું હોય તો 2-4 ટુકડામાં ઇન્વેસ્ટમેન્ટ કરી દો, નહીં તો દર મહિનાનું ઇન્વેસ્ટમેન્ટ કરો. જી, તો બંને યોજનામાં તમે 1.5 લાખ સુધી મેક્સિમમ પર ફાઇનાન્શિયલ યર ઇન્વેસ્ટ કરી શકો છો. અને જેમ કહ્યું કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મિનિમમ 500 રૂપિયા તમે કરી શકો છો, જ્યારે સુકન્યા સમૃદ્ધિમાં તમે 1000 રૂપિયા સુધી મિનિમમ કરી શકો છો, અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં 500 રૂપિયાનું તમે મિનિમમ તો કરવું જ પડશે તમારે. કાર્તિકભાઈ, આ બે યોજનામાં રેટ ઓફ રિટર્ન કેટલું હોય છે? હવે અહીંયા આ જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એમાં 9.1%નું અત્યારે રેટ ગેરંટીડ છે ને ફિક્સ રેટ છે. એની અગેન્સ્ટમાં પીપીએફનું જે અત્યારનું રેટ છે મારા ખ્યાલથી એ લગભગ 8.5-9 જેટલું રેટ છે, એટલે એ રેન્જનું રેટ છે. પણ તમારે એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે આ અત્યારનો રેટ છે, એટલે આ રેટ જરૂરી નથી કે આ જ રેટ કન્ટિન્યુ થતો રહેશે. પણ જનરલી કારણ કે તમારે એક સારું તમને રિટર્ન મળે એટલે ગવર્મેન્ટની એવી ઈચ્છા છે કે આ રેટ આવો કન્ટિન્યુ કરે, પણ આ રેટ થોડો વધારે છે એટલે આમાં થોડી ઘણી ગવર્મેન્ટની પણ સબસિડાઇઝેશન કદાચ હોઈ શકે છે. પણ એ પણ તૈયારી રાખવી કે આગળ જતાં આ રેટમાં થોડો ઘણો રેટમાં થોડું ઘણું રિડક્શન થશે. એટલે કદાચ આજે તમને 9% મળે છે તો કદાચ તમને 2-4 વર્ષ પછી આમાં કદાચ 8 મળે કે 8.5 મળે, કે જે રીતે એ લોકો ડિસાઇડ કરે છે કે નોર્મલી જે લોંગ ટર્મ ગિલ્ટ ફંડ હોય છે કે ગિલ્ટ બોન્ડ હોય છે, તો એના બેન્ચમાર્ક પ્રમાણે તમારો જે રીતે ગિલ્ટ બોન્ડ ફરે છે અને ગિલ્ટ્સના જે રીતે ભાવ ચેન્જ થાય છે એ પ્રમાણે આમાં પણ તમને લગભગ 8, 8.5, 8.5 જેટલું તમને કદાચ પછી આગળથી મળશે. પણ અત્યારે તો 9.1% છે એટલે તમે એમાં એન્જોય કરી શકો છો. અને જરાક પીપીએફથી વધારે છે એટલે થોડું પ્રોત્સાહન પણ છે તમને, અને થોડુંક મોટિવેશન પણ છે ગવર્મેન્ટે તમને આપ્યું છે કે તમારે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પ્લીઝ આવીને કરો. જી, તો અત્યારની તારીખે એસએસવાય તમને વધારે રેટ ઓફ રિટર્ન આપે છે 9.1 સુધીનું, પણ જેમ કાર્તિકભાઈએ કહ્યું એમ ફ્યુચરમાં એના રેટ્સ ઓછા બી થઈ શકે છે. એઝ કમ્પેર ટુ પીપીએફમાં અત્યારે તમને 8.70% જેટલું રેટ ઓફ રિટર્ન મળે છે પ્રતિ ફાઇનાન્શિયલ યર. તો તમે સિલેક્ટ કરી શકો છો કે તમને ક્યાં ઇન્વેસ્ટ કરવું છે, પણ અત્યારે એસએસવાય જરા અટ્રેક્ટિવ છે. કાર્તિકભાઈ, આ બે સ્કીમમાં કઈ લોક ઇન પીરિયડ હોય છે? હા, આમાં છે ને લોક ઇન થોડો અલગ રીતે કામ કરે છે. હવે પીપીએફમાં તમને ખ્યાલ હશે કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો આપણે પહેલાં 7 વર્ષ સુધી આને પૈસા નથી અડી શકતા. એટલે 6 વર્ષ ક્લિયર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને 7મે વર્ષે તમારું જે ભેગું થયેલું કોર્પસ હોય, જે પણ તમે ફંડ ભેગું કર્યું છે પીપીએફ અકાઉન્ટમાં, પ્લસ તમારું જે વ્યાજ તમને મળ્યું છે એના તમે 50% સુધી વિડ્રો કરી શકો છો. તો એ ફેસિલિટી તો પીપીએફમાં છે, જે આપણે ખ્યાલ છે. હવે આ જે અકાઉન્ટ છે આમાં થોડુંક લોકિન એટલું બધું સારું નથી, એટલે લાંબુ લોકિન છે. એટલે તમારે આમાં 18 વર્ષની રાહ જોવી જ પડશે. એટલે 18 વર્ષ પહેલાં તમે આમાંથી બહાર નથી નીકળી શકતા, અને આમાંથી કોઈ પ્રકારનું વિડ્રોલ પણ અલાઉડ નથી. હવે 18મે વર્ષે એટલે જે 18મું ફાઇનાન્શિયલ યર જે પૂરું થશે ત્યારે તમને આમાંથી 50% રકમ કાઢવાની તમને છૂટ મળે છે. જે પીપીએફમાં 7મા વર્ષ પછી તમે ગમે ત્યારે કાઢો તો તમે 50% તમારી રકમ સુધી કાઢી શકો છો, પણ અહીંયા એ ફેસિલિટી નથી. અહીંયા 18મે વર્ષે જ આ ફેસિલિટી આવશે, અને એને સિવાય તમે બીજું કાંઈ આમાં ચેન્જ નથી કરી શકતા, કે તમારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી કે એવી કોઈ વસ્તુઓ નથી. તમે ખાલી પ્રીમેચ્યોરલી ક્લોઝ કરવું હોય તો 21 વર્ષ પહેલાં તમે ક્લોઝ કરી શકો છો, પણ એ પણ પ્રોવાઇડેડ કે તમારી દીકરીના જો લગ્ન થઈ જાય, જો એ પરણી જાય તો તમે આ ક્લોઝ કરી શકો છો. જો એના લગ્ન ન થયા હોય તો તમારે 21 વર્ષ સુધી આ અકાઉન્ટને ચાલુ રાખવું જ પડશે. એટલે તમને સમજો 18મે વર્ષે 50%નું વિડ્રોઅલ મળે છે તમારે જોતું હોય તો, અને 21મે વર્ષે બાકીના તમારા જે બેલેન્સ પૈસા છે એ મળી જશે. અધરવાઇઝ તમે 21મે વર્ષે અકાઉન્ટ બંધ કરીને પૂરેપૂરા પૈસા પણ ઉપાડી શકો છો. જી, તો 21 વર્ષ સુધી તમે આ અકાઉન્ટ ચલાવી શકો છો, તમારી દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી એસએસવાયમાં. પણ જો તમારે વચ્ચે વિડ્રો કરવા હોય તો પણ તમે દીકરી 18 વર્ષની ના થાય ત્યાં સુધી તમે વિડ્રો નથી કરી શકતા, અને જો કરવા જ પડે તો તમે 50% જેટલા તમે વિડ્રો કરી શકો છો 18 વર્ષે. સાથે જ પીપીએફમાં આમ તો 7 વર્ષ પછી 7 વર્ષ ઓનવર્ડ્સ તમે 50% વિડ્રો કરી શકો છો. તો એસએસવાયમાં જરા લોક ઇન પીરિયડ વધારે હોય છે. આ વિડ્રો કાર્તિકભાઈ, જ્યારે આ વિડ્રોલ થાય છે બે સ્કીમમાં, ત્યારે એના પર કોઈ ટેક્સ લાગે છે?
આ વસ્તુમાં એ લોકોએ બહુ સમજી વિચારીને એક યુનિફોર્મ રૂલ આપ્યો છે કે જે રીતે તમે પીપીએફમાંથી વિડ્રો કરો છો ગમે ત્યારે તમને ટેક્સ નથી લાગતો, તો એ જ રીતે આ સ્કીમમાંથી પણ જે તમે વિડ્રોલ કરો છો એની પર ટેક્સ નથી લાગતો. એટલે આ જે સ્કીમ છે એ જે ઓલું આપણે ઈઈઈના માધ્યમથી જે સમજીએ છીએ કે તમે જ્યારે નાખો ત્યારે તમને એક્ઝેમ્પશન મળે, તમે જે વ્યાજ કમાઓ એમાં પણ તમને કોઈ જાતનો ટેક્સ નથી, એટલે એ પણ ટેક્સ ફ્રી છે. અને જ્યારે તમે આમાંથી પૈસા વિડ્રો કરશો એટલે તમે આમાંથી તમારા ખિસ્સામાં કે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા લઈ જશો ત્યારે પણ કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી, એટલે આ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી છે. એટલે એ રીતે આ પ્રોવિઝન જે છે તે પીપીએફમાં અને એસએસવાયમાં બેઉમાં એક સમાન જેવું પ્રોવિઝન છે, એટલે બેઉ જગ્યાએ તમને ટેક્સ નથી લાગવાનો તમે જેટલું વિડ્રોઅલ કરશો ને જ્યારે પણ વિડ્રોઅલ કરશો ત્યારે. તો એ તો બહુ એક સારી વસ્તુ કહેવાય, એક પોઝિટિવ કહેવાય કે તમને ટેક્સ ફ્રી આ છે તો તમે એમાં રોકાણ, અને રેટ ઓફ રિટર્ન પણ ઘણું સારું છે અત્યારે, તો તમે બંનેમાંથી કોઈ પણ ચૂઝ કરી શકો છો. સાથે જ આ બંને સ્કીમને જો આપણે ટેક્સ સેવિંગ એફડી સાથે કમ્પેર કરવી હોય તો તમે કેવી રીતે કરશો? ટેક્સ સેવિંગ એફડીનું ડિપેન્ડ થાય છે કે એમાં એક્ઝેક્ટલી આપણે રેટ કેટલો મળે છે. હવે જો 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને જે બેઉ જગ્યા ઉપર રેટ સેમ જ હોય તો એ તમને ટેક્સ ફ્રી એફડીમાં તમને જે વ્યાજ મળે છે એની પર તમને ટેક્સનો બચત થશે, દેટ ઇઝ ગુડ. પણ આ વસ્તુ છે ને તમે આ લોંગ ટાઈમ માટે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઓબ્વિયસલી આ વસ્તુ વધારે બેટર છે, કારણ કે આ તમને ઇન્ટરેસ્ટ ઉપર પણ કોઈ જાતનો ટેક્સ નથી, તમે પૈસા કાઢશો ત્યારે પણ ટેક્સ નથી. પણ આ બેસિકલી વસ્તુ ડિપેન્ડ થાય છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર. પણ મારી તમને સલાહ એમ છે કે જો તમારે ફિક્સ ડિપોઝિટમાં જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે આ ફિક્સ ડિપોઝિટનું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડના રૂટે પણ કરી શકો છો. એનાથી ફાયદો એ થશે કે 3 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ પછી તમને કેપિટલ ગેઇન્સમાં તમે આવી જશો અને એને કારણે તમે ફિક્સ ડિપોઝિટનું જ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને એમાં તમારો ટેક્સ કાં તો ઓછો થઈ જશે કે એટલો બધો ઓછો થઈ જશે કે લગભગ નો ટેક્સ જેવી સિચ્યુએશનમાં આવી જશો. એટલે ધેટ ઇઝ અ બેટર થિંગ ટુ ડુ. પણ ડેફિનેટલી રેગ્યુલર એફડીમાં તો ન જ રહેવું જોઈએ અને ટેક્સ ફ્રી એફડીમાં કરો તો કંઈ વાંધો નથી જો રેટ સેમ હશે તો, પણ જો રેટ ઓછો હશે તો નેચરલી આ પ્રોડક્ટ બેટર છે અને વધારે થવાની શક્યતા બહુ ઓછી છે. જી, તો એ ડિપેન્ડ કરે છે કે એફડીના રેટ્સ કેવા છે, અને જેમ આપણે જોઈ રહ્યા છીએ કે હવેના સિચ્યુએશનમાં એફડીના રેટ્સ ઘટવાના છે, તો તમારે એ જોઈ લેવું જોઈએ કે વધારે કયું બેનિફિશિયલ તમને થઈ શકે છે. કાર્તિકભાઈ, સુકન્યા સમૃદ્ધિમાં 10 વર્ષ સુધી તમારે અકાઉન્ટ ખોલી દેવું જોઈએ. જો કોઈ આપણે એઝ ફોર એક્ઝામ્પલ એવું લઈએ કે કોઈ ચૂકી ગયું છે ને અત્યારે હવે ખોલશે અને એમની દીકરી 10 વર્ષની થવાની છે કે થઈ ગઈ હશે અને 21મે વર્ષ સુધી તમારે વિડ્રો કરી લેવું પડશે, તો એક 11 વર્ષનો એક ગાળો મળે છે. તો એ જે ફંડ એમાં જે જમા થશે, જે ભેગું થશે ભંડોળ, એ શું એના મેરેજ અથવા હાયર એડ્યુકેશન માટે એટલું ઇનફ રહેશે કે એની સાથે કોઈ આપણે બીજી સ્કીમને બી ઇન્વેસ્ટ કરવું જોઈએ એને સપોર્ટ કરવા માટે? ઓકે, હવે પહેલાં તો આપણે આંકડાની થોડી વાતચીત કરી લઈએ કે જો 10 વર્ષ કે 11 વર્ષ આ જો સ્કીમ ચાલવાની હોય અને ધારો કે તમારી જે દીકરી છે 10 કે 11 વર્ષની છે અને તમે 10 વર્ષ તમને આ ચાન્સ મળવાનો છે આ સ્કીમ ચલાવવાનો, તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ થશે એ લગભગ ઇવન તમે 1.5 લાખ રૂપિયા વર્ષના નાખશો તો એ 10 વર્ષમાં 15 લાખ થશે, કાં તો 11 વર્ષ કરશો તો 16,50,000 રૂપિયા થશે. હવે એનું જે આ જે રકમ છે એ ભેગી થઈને લગભગ 28 લાખ રૂપિયા જેટલી થશે. પણ એમાં પણ આપણે એ માનીને ચાલીએ છીએ કે આપણે જે ઇન્ટરેસ્ટ રેટ મળશે એ 9.1 જ કન્ટિન્યુ રહેશે આગળના 10-11 વર્ષ માટે. જો એ રેટ ઓછું થઈ જશે તો નેચરલી 28 લાખ પણ ઓછા થઈ જશે. હવે સવાલ બીજો એ છે કે આ 28 લાખ તમારા માટે ઇનફ છે કે નથી, કે તમારે લગ્ન કરવા છે, એનું ભણતર કરવું છે કે એનું હાયર એજ્યુકેશન એમાંથી પાડવું છે. તો હવે આ તમારે તો ડિપેન્ડ થશે કે તમારી સિચ્યુએશન કેવી છે, તમારી ફેમિલી સ્થિતિ કઈ છે, તમારે કઈ ટાઈપનું એજ્યુકેશન કરવું છે અને તમારે કઈ ટાઈપનો વ્યવહાર કરવો છે લગ્ન કરવા માટે. આ બધી વસ્તુને સાથે લઈને જો વિચાર કરો તો કોક માટે આ ઘણા પણ હશે અને કોક માટે આ બહુ ઓછા પણ હશે. પણ સાથે સાથે આ એકલું જ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો એવી ભૂલ નહીં કરતા, કારણ કે આ ઇન્વેસ્ટમેન્ટ જે એક થવાનું છે ઇઝ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ. કરવું હોય તો કરો, એમાં કંઈ વાંધો નથી. પણ જો આની જ સામે તમે બીજું સાથે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો અમારા અનુભવ પ્રમાણે જે લોકોની જરૂરત હોય છે એના હિસાબે ઓછામાં ઓછું વર્ષનું 1.5 થી 2 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને એ ક્યારે કરો કે જ્યારે તમને ઓછામાં ઓછા એમાં 12 થી 15% રિટર્ન મળવાનું હોય. તો જો તમને રિટર્ન 9% મળે છે તો જે આજના ભાવ છે, જે લગભગ ભાવ થવાના છે, જે અમારું અનુમાન છે કે આગલા 10, 15, 20 વર્ષમાં ભણતરના કેવા ભાવ થશે અને લગ્ન કરવાનો જે ખર્ચો થશે, તો એના માટે જે બજેટને જે સેવિંગ્સ છે એના માટે
ઓછામાં ઓછું તમારે 20,000 થી 25,000 રૂપિયાનું મહિનાનું ઇન્વેસ્ટમેન્ટ કે વર્ષનું 2 થી 2.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આજની જમાનામાં તમારે કરવું જરૂરી છે. એટલે આ એક સ્કીમ એની ઓન ઇટ્સ ઓન કે ખાલી આ સ્કીમ કરવાથી તમારું સિચ્યુએશન સોલ્વ નહીં થાય, તમારે થોડું વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોશે. બરાબર છે. તો ખાલી આ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરવાથી તમારો ગોલ્સ નહીં અચીવ થાય, તો એને સપોર્ટ કરવા માટે તમારે બીજી કોઈ સ્કીમમાં પણ એ જ ગોલ માટે ઇન્વેસ્ટ કરવું પડશે. આ તો વાત થઈ સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફ વચ્ચે શેમાં ઇન્વેસ્ટ કરવું ને એના ફાયદા ગેરફાયદા વિશે. અને હવે આપણે જઈશું વ્યુઅર્સ ક્વેશ્ચન પર કાર્તિકભાઈ. તો પહેલો ક્વેશ્ચન આવી રહ્યો છે ધર્મેશ ચાવડાનો વલસાડથી. એ જણાવી રહ્યા છે કે એમની પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં 10 વર્ષથી નીચેની વયની કન્યાઓ માટે ટેક્સ લાયબિલિટી કેટલી રહે છે? હાલ એટીસીમાં ટેક્સ બેનિફિટ રકમ 9.1% વાર્ષિક એકઠી કરાયેલ ઇન્ટરેસ્ટ છે. આપણા શો પ્રમાણે જ ક્વેશ્ચન આવ્યો છે આજે. બિલકુલ, એબ્સોલ્યુટલી. તો ધર્મેશભાઈ, જે રીતે અમે કીધું કે આજે 9.1% જે 9.1% મળે છે એ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી છે. એટલે એની પર તો તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો. અને જ્યારે આ સ્કીમ ક્લોઝ થઈ જશે, એટલે જ્યારે તમારી દીકરી 21 વર્ષની થશે ને તમે આ બધા પૈસા મેચ્યોર થઈને લઈ લેશો, ત્યારે પણ આજની તારીખમાં જે રૂલ છે એમ કહે છે કે વિડ્રોલ ઉપર કોઈ પ્રકારનો ટેક્સ નથી. એટલે જે તમે પાર્ટ વિડ્રો કરશો 18 થી 21ની વચ્ચે, કે તમે 21મે વર્ષે ફૂલ વિડ્રોલ કરો, જે પણ રીતે તમે કરો, તમને કોઈ પ્રકારનો ટેક્સ એની પર લાગવાની શક્યતા આજના રૂલ પ્રમાણે બિલકુલ નથી. જી. તો ધર્મેશભાઈ, આઈ હોપ કે તમને તમારો જવાબ મળી ગયો હોય કે અત્યારના લેવલ પર કોઈ ઇન્ટરેસ્ટ કે કોઈ બી ટેક્સ તમને ઇન્ટરેસ્ટ પર કે એના પર લાગશે નહીં. બીજો ક્વેશ્ચન જે આવી રહ્યો છે ધરમ પટેલ અમદાવાદથી. એ જણાવી રહ્યા છે કે મારું નામ ધરમ પટેલ છે, મારી ઉંમર 30 વર્ષની છે, હું અમદાવાદમાં લેક્ચરર તરીકે કામ કરું છું, મારી માસિક આવક ₹33,000 છે, મારા પરિવારમાં મારા પત્ની અને 2 દીકરીઓ છે. મારા પત્ની પણ કામ કરે છે એક સોફ્ટવેર કંપનીમાં, જેની માસિક આવક ₹25,000 છે. પરિવારની કુલ આવક ₹58,000 છે. મારે મોટા ખર્ચાઓમાં ઘરનું ભાડું છે જે ₹8,000 અને એજ્યુકેશન લોન પેટે ₹6,000નો EMI જાય છે, તેમજ અન્ય સામાન્ય ખર્ચાઓ છે. એમનો પ્રશ્ન છે કે એમને ક્યાં રોકાણ કરવું જોઈએ, ઇન્સ્યોરન્સમાં કેટલી રકમ રાખવી જોઈએ અને શું SIP કરાવવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકવા જોઈએ, કયો ઓપ્શન શ્રેષ્ઠ રહી શકે છે, તેમજ એમને TDS સેવિંગ ફેસિલિટી વિશે પણ માહિતી જોઈએ છે. અને એમને આગલા 5 વર્ષમાં એક ઘર લેવું છે આશરે 40 લાખનું. હું એમ વિચાર કરતો હતો જ્યારે આ સવાલ આવતો હતો, કારણ કે બધું કરી જઈશું, બધું બરાબર છે, બધું વ્યવસ્થિત લાગે છે, પણ ફાઇનલી જે એમને કીધું કે 5 વર્ષમાં જો ઘર લેવું છે તો એમાં બધું ફાઇનાન્શિયલ પ્લાનિંગ વેડફાઈ જાય છે ઘણીવાર. તો હવે આના માટે શું છે કે હવે ઓબ્વિયસલી તમારું ફર્સ્ટ પ્રાયોરિટી ધરમભાઈ એ થઈ ગયું કે તમારે પૈસા ભેગા કરવાના છે તમારું ઘર લેવા માટે, કારણ કે તમે અત્યારે ભાડાના ઘરમાં છો. તો તમારું જે ટાર્ગેટ હોવું જોઈએ એ પ્રકારનું હોવું જોઈએ કે જે તમે લગભગ 14-15 હજારનો જે ખર્ચો કરો છો એ ખર્ચો કર્યા પછી તમારી પાસે 42-43 હજાર રૂપિયા જેટલું બચશે. તો આ પૈસા જો તમે આગલા 5 વર્ષમાં ભેગા કરો, ઇવન આશરે વર્ષના 5 લાખ રૂપિયા જો ભેગા થઈ જતા હોય તો એ 5 વર્ષમાં લગભગ 25 લાખ રૂપિયા જેટલું ભેગું થશે. હવે તમારી સ્ટ્રેટેજી થોડીક આ રીતે હોવી જોઈએ. શું તમને લોન લેવું ફાવશે? સૌથી પહેલો વસ્તુ એ, જો લોન લેવાનું તમને ફાવવાનું હોય, કંઈ વાંધો ન આવવાનો હોય, તો મારું સજેશન એમ છે કે આ 40 લાખનું જે તમારું ટાર્ગેટ છે એમાંથી 12 થી 15 લાખ રૂપિયા તમારા પૈસા વાપરો અને બાકીના પૈસા તમે લોનથી લઈ લો, એટલે તમારે એનો ઇન્સ્ટોલમેન્ટ લાગશે. પણ એટલા જ સમયમાં, કારણ કે તમારે ખાલી લગભગ 12 થી 15 લાખ રૂપિયા ભેગા કરવા છે, એટલે જે તમારું બજેટ છે, જે તમારું સેવિંગનું બજેટ છે આજની તારીખમાં જે 40-42 હજારનું છે, એમાંથી તમે અડધા પૈસા તમારા ઘર તરફ તમે એ ગોલ માટે તમે પ્લાનિંગ કરીને સેવ કરી શકો છો, જેને આપણે એકદમ બિલકુલ સેફ રાખશું. એ તમે બોન્ડ મ્યુચ્યુઅલ ફંડમાં નાખો કે જે તમને ટેક્સની પણ માર ઓછો પડે અને તમને રિટર્ન પણ લગભગ ફિક્સ જેટલું મળે. અને તમે જો ફાવતું હોય તો એ બેલેન્સ ફંડમાં પૈસા નાખો તો પણ કંઈ વાંધો નથી. જે બાકીના પૈસા છે એ તમારી ધન સંપત્તિ માટે આપણે વાપરવા પડશે. એટલે એ બાકીના 20 થી 25 હજાર રૂપિયા તમારે ઇક્વિટી SIPમાં હું તમને નાખવાની સલાહ આપીશ. સાથે જ તે તમે ઇન્સ્યોરન્સની વાત કરી છે, તો તમે ઇન્સ્યોરન્સ માટે જો આપણે ઉધડું કેલ્ક્યુલેશન કરીએ તો જે તમારી વાર્ષિક આવક છે એને તમે 10 થી 20 ટાઈમ સુધી મલ્ટીપ્લાય કરો અને એટલું તમારી પાસે ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. એટલે એ બહુ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમનું તમને માર નહીં લાગે, બહુ જ મામૂલી જેવી રકમ આવશે. ઇવન તમે કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કરો તમારી ઉંમરે, તો મારા ખ્યાલથી તમારું પ્રીમિયમ 8-10 હજારથી વધારે ન થવું જોઈએ. અને તમારી વાઈફ પણ કમાય છે એટલે એને પણ એટલું જ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ, કારણ કે
કોઈના પણ જવાથી ઘરને અને જે તમારું ટોટલ ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે એમાં તમને માર પડી શકે છે. એટલે તમારે બેઉ જણે આ ઇન્સ્યોરન્સ કરવાનું છે. TDSનો તમારા સેવિંગ્સ ઉપર કંઈ સવાલ નથી ઊભો થતો, કારણ કે તમારે એવું સેવિંગ કરવાનું જ નથી કે જ્યાં તમને ફિક્સ્ડ ઇન્કમ મળે અને જ્યાં TDSનો કે ઇન્કમ ટેક્સનો કોઈ સવાલ આવે. જે તમે ઘર માટે કરશો એમાં તમે એવી ઇન્વેસ્ટમેન્ટ્સમાં કરો કે જ્યાં તમને ડિવિડન્ડ મળે, કે જે TDS કે જે પણ કપાવવાનું છે આપની જાતે કપાઈ જાય. કારણ તમારે મેક્સિમમ તમારે કેપિટલ ગેઇન્સ કરવું પડે થોડું ઘણું. એ તમારે 5 વર્ષ પછી આવશે, એટલે એ પણ બહુ નાનું આવશે. અને જે તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો એમાં તો TDSનો કોઈ સવાલ જ નથી, કારણ કે એ બધું ટેક્સ ફ્રી છે આજના રૂલ્સ પ્રમાણે. એટલે આ રીતે તમારે તમારું પ્લાનિંગ કરો તો તમારા માટે ઘણું સારું છે આગળના 5 વર્ષ માટે. ઓકે, તો ધરમભાઈ, જે અમારા એક્સપર્ટે કીધું એમ તમે પ્લાનિંગ કરી શકશો તો તમારું જે ઘર લેવાનું સપનું છે એ જલ્દીથી જ પૂરું થશે. અને જેમ અત્યારે રેટ્સ પણ ઓછા થઈ રહ્યા છે, રેટ્સ વધારે ઓછા થવાની શક્યતા છે, તો તમારે એનો લાભ પણ લઈ લેવો જોઈએ. સાથે અને આ તો બધી વાત થઈ PPF અને SSYની, અને સાથે દર્શકોના સવાલ, આ બધી જ વાતચીત કરવા માટે કાર્તિકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે ઈમેલ કરો અમને money@network18online.com પર. ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC પર. અને અત્યારના મની મેનેજર એપિસોડમાં બસ આટલું જ. વધુ એક વિષય લઈને આવીશું અમારા નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.